મોટા સમાચાર ભાવનગરના બગદાણામાં સેવક પર હુમલાનો મામલો ઉગ્ર બન્યો છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કોળી સમાજના આગેવાનોની ખાસ બેઠકનું આયોજન। મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। આ બેઠક હાલ પૂર્ણ થઈ ચૂકી હોવાની વિગતો સામે આવી રહી છે। બેઠકમાં જે મામલે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને સરકારનું શું કયું વલણ રહેશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે। આપને જણાવી દઈએ, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિતના સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા। મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો આપ જુઓ, ભાવનગરમાં બગદાણામાં સેવક પર જે હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલાને લઈને એક રીતે વિરોધનો વંટોળ ઉઠેલો છે અને ન્યાય અપાવવાની માંગ સતત કરવામાં આવી રહી છે। તેવામાં મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠકમાં હાજર રહ્યા। કોળી સમાજની આ ખાસ બેઠક જેમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવાની છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કોળી સમાજના આગેવાનોની આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તો આપ જુઓ, બગદાણામાં કોળી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સીધા આક્ષેપ માયાભાઈ આહિરના પુત્ર પર લગાવવામાં આવી રહ્યા છે કે ષડયંત્ર અંતર્ગત આ હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે અને તેને લઈને જ રજૂઆત કરવા માટે કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા। મુખ્યમંત્રી સાથે કોળી સમાજના આગેવાનોની આ બેઠક મંત્રી પુરુષોત્તમ સોલંકીના ઘરે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી સાથે કોળી સમાજના આગેવાનોએ બેઠક કરી છે। જો કે આ બેઠકનો શું કંઈ નિષ્કર્ષ આવ્યો છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે। કુંવરજી બાવળિયા, નીમુબેન બાંભણિયા, હીરા સોલંકી, રાજેશ ચુડાસમા, ચંદુ સિંહોરા, આરસી મકવાણા સહિતના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। હવે શાંતિ આપણે નહીં બોલતા। આજે સૌરાષ્ટ્રના આજે એક મિનિટ ભાઈ આજે સૌરાષ્ટ્રના 15 ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નીમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી। સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી। પહેલી વાત આપના માધ્યમથી કહેવા માગું છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં। નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે। એટલે
કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેની આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એકત્રિત થયેલો. અને આજે સમાજના 15 ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈની મુખ્ય જે માંગણી છે કે ભાઈ એનું નામ નથી આવતું, એને જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિકતા, અમે કોઈનું નામ લેવા માંગતા નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં જ્યારે આ વિવાદ થયો ત્યારે પોલીસ તરફથી એવું નિવેદન હતું કે આ તો બાતમી દારૂની ને એ બધું છે. એ થોડીક મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું હતું અને તપાસ વ્યવસ્થિત દિશાએ નહોતી થઈ અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે આ તપાસ સાચી દિશાએ થવા માંડી છે. મુખ્યમંત્રી શું કહ્યું? આપણે રજૂઆત કરી, મુખ્યમંત્રી શું કહ્યું? મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે, જે સાચું હશે એ જ કરશે. સરકાર એમાં સહયોગ આપશે. એટલે આ 15 ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે નહીં, અમારે આ તપાસ જે છે અઠવાડિયે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા, કક્ષાના મંત્રીઓને બધાને મળ્યા છે. તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું. ના, દબાણની કોઈ વાત નથી. અમે સ્પષ્ટ ને આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું, આપના માધ્યમથી બધા પરથી, કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ખોટી ન કરે, કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે. આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ શું ધારણા આપી, તમે રજૂઆત? બસ સાહેબે એ જ કીધું છે કે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય, બીજી વાત એક કરું, કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી. જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે, હીરાભાઈને આના સાથે વાંધો છે, તો એવું બિલકુલ બી છે નહીં ને ક્યારેય આવા દાવપેચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારેય આવું કામ કરીશ નહીં. માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે. થેન્ક યુ. તો આપ જો આ સમગ્ર મામલે બેઠક પૂર્ણ થયા બાદ આગેવાન દ્વારા અહીંયા નિવેદન આપવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે વ્યક્તિગત જેની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે અને મુખ્યમંત્રીએ પણ ન્યાય આપવાની ખાતરી આપી છે. એટલે કે આ બેઠક સકારાત્મક રહી છે. કોઈ સમાજ કોઈ અસામાજિક ન હોય, વ્યક્તિ અસામાજિક હોઈ શકે છે, કોઈ રાજકીય દાવપેચની વસ્તુ ન હોવાનું પણ તેમણે કહ્યું.